રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાટણની મુલાકાતે છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પાટણમાં આઇકોનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બસ સ્ટેશનના વિવિધ ભાગોની પણ મુલાકાત કરી। ટિકિટ બારી પર જઈને ફરજ પરના અધિકારીઓ સાથે બસો અંગેની પૂછપરછ પણ કરી। કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા। કિરીટભાઈ ખૂબ સજ્જન માણસ છે, હર્ષ સંઘવીએ વાત કરી છે। હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો। કિરીટ પટેલને તેમની પાર્ટીના અમુક લોકો ઓળખી શકતા નથી, તે તેમની પાર્ટીનું દુઃખ છે। છેલ્લા 10 દિવસમાં ભાજપના 2 મોટા નેતાઓએ કિરીટ પટેલના વખાણ કર્યા છે અને આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યના લુખ્ખાની ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ ગુજરાત પોલીસે લીધો છે, જે વધુ મજબૂતાઈથી આગળ વધારીશું। નવીનજી કેટલા હોશિયાર માણસ કે આ ભાષણ ક્યારે પતે અને આ 5-25 હજાર લોકોની સામે ઊભો થઈને બસ માંગુ ના ક્યાંથી પાડે મારા બેટા એમ સમજીને ઉપર થઈને સીધે સીધું કિરીટભાઈ શું કહો છો? દેવ ભાઈબંધ છે, દેવ સાથે જ ચા પીએ છે, કોઈ વાતમાં નહીં આવતા કોઈ નહીં। દેવ મેં જોયું સાથે જ ચા પીએ વિધાનસભાઓ। કોણ? કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે। અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે। અમે તો બધા સજ્જન જ કહીએ। આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા ઉપર દબાણ હોય કે ઇલીગલ કોઈ બી જગ્યા પર બાંધકામ હોય, છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું। 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી, સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી। આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો, પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી। આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો। કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં ભાઈ? બધા એક સાથે મારી બહેનો અને આવા હજી ખૂણે ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે ખૂણે કરતો જશે।